એક મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે પક્ષ પલટાને લઈને આપણે જણાવી દઈએ ભારતીય જનતા પાર્ટીમાં વધુ એક કોંગ્રેસના નેતા ધારાસભ્ય ચિરાગ પટેલ આજે જ આપશે રાજીનામું। આ વાત પર મોહર મારવામાં આવી શકે તેમ છે। ધારાસભ્ય ચિરાગ પટેલ રાજીનામું આજે જ આપશે। જે અટકળો છે તે અટકળોની વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે આયારામ ગયારામનો સિલસિલો હવે શરૂ થયો છે। લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી હેટ્રિક લગાવવા માટે તમામ તૈયારીઓ કરી રહી છે, ત્યારે વિધાનસભા અધ્યક્ષને આજે જ ચિરાગ પટેલ સોંપી શકે છે રાજીનામું। થોડી જ વારમાં ચિરાગ પટેલ આપશે રાજીનામું। જ્યારે તેમની સાથે વાત કરવામાં આવી, અમારા સંવાદદાતા હિતલ બારીકે ખાસ વાતચીત કરી, ત્યારે તેમણે કોઈ પણ વાત સ્પષ્ટતા નહોતી કરી। મોર્નિંગ બ્રેકફાસ્ટ કરી રહ્યા છે અને આ સાથે તેમણે વાતને ખૂબ હળવા મૂડમાં લીધી। પરંતુ આપને જણાવી દઈએ કે ઝી 24 કલાક આપને જણાવી રહ્યું છે વિધાનસભા અધ્યક્ષને આજે જ સોંપી શકે છે ચિરાગ પટેલ રાજીનામું। તેમની અત્યારે નારાજગી જે છે તે સામે આવી રહી છે। કોંગ્રેસ સામેની નારાજગીને લઈને ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાશે, પરંતુ તે પહેલા હાલમાં ધારાસભ્ય પદ પરથી તેઓ રાજીનામું આપી દેશે, તે સૌથી મહત્વપૂર્ણ બાબત છે। હિતલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। હિતલ, હાલમાં જે રીતે આપણે વાત કરી અને ચિરાગ પટેલ ખૂબ હળવા મૂડમાં અત્યારે જણાવી રહ્યા છે કે કોઈ ઈરાદો નથી, પરંતુ હાલ જે વાતની સ્પષ્ટતા કે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપશે તેની વાતને બહોર મારવામાં આવી રહી છે કે કેમ? જી ચોક્કસ એવું કહી શકાય કે ચિરાગ પટેલે સવારે જી 24 કલાક સાથે વાતચીત કરી, એમાં સ્પષ્ટ રીતે તેઓ કશું બોલતા ન હતા, પણ ક્યાંક ને ક્યાંક એ પણ એટલી હકીકત છે કે તેઓ રાજીનામું આપશે કે નહીં આપે એ વાતની પણ સ્પષ્ટતા કરી ન હતી। ચિરાગ પટેલ જ્યારે વાતચીત થઈ ત્યારે તેઓ રાજીનામું આપશે એ વાતનો કોઈ જવાબ તેઓએ આપ્યો નહોતો। એ જ બતાવે છે કે તેઓ રાજીનામું આપવા જઈ રહ્યા છે। સ્વાભાવિક છે કે જી 24 કલાકના સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે એ માહિતી પ્રમાણે આજે ચિરાગ પટેલ રાજીનામું આપી શકે છે, કારણ કે લાંબા સમયથી 1 વર્ષ થયું છે। 1 વર્ષ દરમિયાન ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ તરફથી પણ તેઓની નારાજગી છે અને નારાજગીના કારણે જ આખરે તેઓ રાજીનામું આપે તેવી શક્યતાઓ પ્રબળ માનવામાં આવી રહી છે। જી બિલકુલ, આપનો આભાર। તો વિધાનસભા અધ્યક્ષ ને સોંપી શકે છે રાજીનામું। થોડી જ વારમાં વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપશે ચિરાગ પટેલ, કોંગ્રેસને કરી દેશે બાય બાય। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને સોંપશે રાજીનામું। તેમને કોઈ પણ વાતને રદિયો નથી આપ્યો। તેમની સાથે ખાસ સંવાદદાતા હિતલ બારીકે જ્યારે વાતચીત કરી ત્યારે તેમણે હળવા મૂડમાં વાત લીધી હતી, પરંતુ કોઈ સ્પષ્ટતા નહોતી કરી કે આજે તેઓ રાજીનામું આપશે કે કેમ, પરંતુ તેઓની નારાજગી છે તે સ્પષ્ટ છે અને થોડી જ વારમાં તેઓ રાજીનામું આપશે। ગાંધીનગરમાં ધારાસભ્ય ચિરાગ પટેલ આજે જ આપશે રાજીનામું। તેમણે એમ પણ કહ્યું કે મંગળવારનો દિવસ છે અને પોતાના જે સ્થાનિક મુદ્દાઓ જે હોય છે તેને લઈને ચર્ચા કરવાનો સમય છે, એ મુદ્દાઓને લઈને અમે ચર્ચા કરીશું। પરંતુ આ બધી જ વાતો વચ્ચે જે સૌથી મહત્વપૂર્ણ છે, જે અટકળો ચાલી રહી છે કે ચિરાગ પટેલ કોંગ્રેસથી નારાજ છે અને તેઓ આપી શકે છે રાજીનામું ધારાસભ્ય પદ પરથી, તે વાત પર મોહર મારવામાં આવી શકે તેમ છે। થોડી જ વારમાં તેઓ અધ્યક્ષને સોંપશે પોતાનું રાજીનામું। તો લોકસભા 2024 માટે મિશન લોટસને અંતર્ગત ભારતીય જનતા પાર્ટીએ તો એક રણનીતિ બનાવી જ દીધી છે। પક્ષ પલટાની શરૂઆત હવે ધીરે ધીરે થઈ રહી છે। એક બાદ એક ધારાસભ્યો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામા આપી શકે તેમાં કોઈ નવાઈ નથી। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ચિરાગ પટેલ થોડી જ વારમાં રાજીનામું આપશે। થોડી વારમાં ધારાસભ્ય ચિરાગ પટેલ રાજીનામું આપી દેશે અને ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, તે વાત પણ સાચી છે।